થઈ શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે ગાડી ચાલે છે. જો તમે ઉભર ઉભી રહી કેવી ગાડી છે? હારી ગાડી છે. તો ભાઈ આપણા અજીતભાઈ છે એમ કહી દો, વિડીયોને લાઈક કરી દેજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બસ. અને બહુ મહેનત કરે છે વિડીયો બસ. કેમ છો ગુજરાતી મિત્રો? તો મિત્રો આ બ્લોગના બીજા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે આપણે અધૂરો બ્લોગ રહ્યો હતો તે આજે આપણે સ્ટાર્ટ કરી દેવાનો છે. તો મિત્રો જે તમને શોર્ટ જોવા મળ્યા હતા તે આ જ વિડીયોમાં તમને જોવા મળી જશે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો અહીં એક જોગણીમાનું મંદિર આવે છે જે ઘણું પ્રખ્યાત મંદિર છે, ઘણું બધું જૂનું છે. જેમ કે 30 વર્ષથી મંદિર અહીંયા જ છે. અત્યારે તો ઘણું બધું સારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઘણા બધા અહીં ભક્તો પણ આવે છે. તો પછી ચાલો આપણે દર્શન કરતા જઈએ. તો મિત્રો બાળકોને લેવા જતા એવું થયું છે કે બગુદરા બાળકો નથી આવ્યા, શિયાળે આવ્યા છે, ત્યાં તૈયાર થઈને રહ્યા છે. તો વચ્ચે હાઈવે પર એક જોગણીમાનું મંદિર છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર કંઈક આ પ્રકારનું મંદિર છે. ઘણા બધા સમયથી આ મંદિર છે, ઘણા બધા ભક્તો અહીં દર્શન કરવા પણ આવે છે. તો મિત્રો આ મંદિર તો જે બગુદરા શિયાળનો રોડ છે ત્યાં વચમાં જ આવે છે મંદિર. તો તમે પણ ક્યારેક અહીં પધારો બગુદરામાં તો બગુદરા શિયાળ વચ્ચે મંદિર આવે છે, ત્યાંના પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો આ છે અહીંયા હવન કુંડ, જ્યાં ભક્તો નાળિયેર પૂરીને હવન પણ કાઢી શકે છે. અને મિત્રો આ છે અહીંયા પાણીની બરફ. જેમ કે તમે કોઈ પણ સમયે અહીંયા આવશો તો તમને અહીં પાણી પીવા, ઠંડુ ઠંડુ પાણી પીવા મળી જશે. તમે ઉનાળામાં આવશો, શિયાળામાં આવશો, ચોમાસામાં આવશો, તમે ક્યારે પણ આવશો તો તમને પીવાનું પાણી મળી જશે. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ માટલા ભરીને રાખ્યા છે. તો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે, તો આપણે હવે જવાનું છે શિયાળ તરફ. આજે ઘણું બધું મોડું પણ થઈ ગયું છે અને આજે પણ ઘણું બધું કામ છોડીને આપણે આવ્યા છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને જો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક પણ કરી દેજો. તો પછી ચાલો આપણે જવી શિયાળ તરફ.
તો મિત્રો ફાઇનલી બાળકો હવે આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે સાયરામભાઈ, આ છે બલરામભાઈ. તો મિત્રો વચ્ચે મંદિર આવી હતું, ઘણું બધું મોડું થઈ ગયું છે. તો હવે આપણે ગાડીમાં ફોરેનમાં બેસીને આપણે જવાના છે. તો આ છે ભાઈ આપણે અજીતભાઈ છે. એમ કહી દો, વિડીયોને લાઈક કરી દેજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બસ અને બહુ મહેનત કરે છે વિડીયો બસ. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ પણ તમને ઘણા બધા ઇન્ટરેસ્ટેડ બ્લોગ જોવા મળી જશે. તો પછી ચાલો આપણે બેસી ફોર વ્હીલમાં અને જઈએ આપણે ભઠ્ઠાની સાઈડ. ત્યાં જ તમને બ્લોગ પણ જોવા મળી જશે. તો મિત્રો ફાઇનલી આપણે હવે બાળકોને લઈને આપણે ભઠ્ઠો પહોંચી ગયા છે. તો હવે આપણે જોઈ બાળકોનું એક્સાઇટમેન્ટ કેવું છે અને શું કરે છે, ગાડી જોઈને કેટલા આનંદમાં રહે છે તે આપણે ચાલો જોઈ લેવી. તો મિત્રો આપણે ગાડીને કરી નાખી લોક. તો મિત્રો તમે જોઈ શકો છો બાળકો ગાડી જોઈને ઘણા ખુશ થઈ ગયા છે. તો આપણે ભઠ્ઠે આવી ગયા છે અને આવીને તરત જ આ ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ બાળક છે તે લગભગ 10 થી 12 વર્ષનો છોકરો છે. તે પણ બેસી શકે છે અને તે પણ ગાડી ચલાવી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે ગાડી ચાલે છે. જુઓ તમે ઉભી રાખ. કેવી ગાડી છે? હારી ગાડી છે. હારા મારી ગાડી એટલે કેવું હજી શીખવાનું છે, ચલાવતા આવડી ગયું? આવડે છે ચલાવતા? એવું છે. ગાડી હારી ચમની જેવી ગાડી લાગી ભલુભાઈ? હારી ગાડી લાગી, એવું છે. બીજું કઈ કહેવાનું? તો મિત્રો આ રીતની ગાડી તમે પણ લાવી શકો છો. બાળકો ઘણા બધા ખેલ છે. હાલો આગળ હાલે. તો તમે મિત્રો જોઈ શકો છો આપણે સાયરામભાઈ ગાડી ચલાવે છે. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. તો બ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમારે ગાડી જોતી જ હોય તો તમને તેનું લોકેશન પણ નાખી દઈશ, તમને ફૂલ એડ્રેસ પણ આપી દઈશ. ત્યાં જઈને તમે ગાડીને બાય કરી શકો છો. તમને ડિસ્કશનમાં લોકેશન, શોરૂમનું નામ બધું તમને ડિટેલ મળી જશે. તો મિત્રો આજનો બ્લોગ તો ઘણો બધો સારો હતો. ઘણા સમય પછી હું બ્લોગમાં એન્ટ્રી કરી છે. તો હવે ક્યારેક બ્લોગ મારા આવતા રહેશે. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.